અલગ આખું જેના ખોલ લે ખેલે ને અલગ અવિનાશી રે આંબ અલગ આખું જેના એ ખોલ લે ખેલે અલગ અવિનાશી રે આંબ वरदान अलगारी के देव दयाली जोग माया जगता छोरू माया चरणे रेवा मोगल ना पर जागेवा पीठड़ મને પ્રાણ થી પ્યારી ને જાળી ની વાત નિરાળી મોગલ અમને પ્રાણથી પ્યારી અને નેજાળીની વાત નિરાળી 2 મિનિટની વાત અને પછી એક રચના મારે લેવી છે આટલી બધી સંખ્યામાં આપ બેઠા છો મોગલના સાનિધ્યમાં એના નામ ઉપર જ્યારે ભાવ અને શ્રદ્ધાનું ભાતું લઈને હું તમે આવ્યા છે અમારી આયુ બહુ આપે અમારી આયુ કોઈ દી કોઈને મારે નહીં મેં એક દોહો કીધો તો માં કોઈને મારે નહીં ભરતમામા અને એની બાધી દુનિયા બાળ પણ કોઈ એના છોરું નહીં કરે આળ તો પછી એને છોડે નહીં કોઈ દી શકતી એના સોરની હામી કોઈ મીઠ માંડે દેત્રોજના પાદરથી માંડીને વિરમ ગામના જાપા સુધીની ફોજ પડી હતી અને મારી અને કુકડા ખાતા બધા હાંજી અને એક બચલું નાનું એવું બચી ગયું વરખડીના ઝાડ નીચે ઘરી ગયું અને કુકડાનું બચલું હવારે 4 વાગે કુકડે કૂક બોલતું હતું પણ એના સૂર એમ કહેતા હતા માં મારા પરિવારને બધાને ખાઈ ગયા છે અને મને મારી નાખશે માં અને અંતરથી અવાજ થયો અને મેંડું વરખડીનું ઝાડ ધૂણવા અને વરખડીમાંથી તેથી અવાજ આવ્યો તો મુંજાઈશમાં મારા બાળ જેણે જેણે મારા છોરુડાને ધૂપવા છે જેણે જેણે મારા ગોઠીડાને હેરાન કર્યા જેણે જેણે મારા કુકડાને ખાતા એના પેટ ફાડીને બહાર નો કાઢું તો હું ભગવતી બહુચરાજી નહીં કુકડિયા ભોજન કિયા તળિયા તાવાની માઈ તેથી મેખાના ઘટમાય તે બોલાવ્યા હતા બહુચરા અવાજ કરવાનું ઊભી રહી ઈ અમારી જોગમાયા છે ઈ માં ભગવાન રામ હોય કૃષ્ણ એને વંદન છે હજારો વંદન પણ એને માના ચરણમાં ઝૂકવું પડે અને એને શરતો મૂકી દીધી યદા યદા હિ ધર્મ સિગ્લાનિર ભવતી ભારત આવું થાય તો આવું ડોહી એમ નો કે આમ થાય તો આવું અરે તને અવાજ કરી કે હું આવીને ઊભી ગઈ હું પણ હયાનો ભાવ હોય તો થાય રાડ્યું નાખે નો આવે હું કાયમના માટે કહું છું હું તમે બધા એમાં આવી આપણે મોગલ રાડ્યું નાખી આવડ પીછળ કૃષ્ણ કૃષ્ણ રામ રામ બુદ્ધ મહાવીર જીસસ પેગમ્બર જેને માનતા હોય નકરી રાડ્યું નાખે કોઈ દી એકુઈ નો આવે ને આવે મને બોલાવજો પછી અમે આ વાત નહીં કરી ખાલી રાડ્યું નાખે નહીં પણ મારે દેશ માટે કંઈક કરવું છે મારા ગામ માટે જેટલે પુગાય એટલું ગાયું હારું કંઈક કરવું છે મારા ધર્મ માટે કંઈક કરવું એવી દાય જાગે ને તેથી મોગલ ઊભી રહી એક અડધો અવાજ કરીને નો આવી જાઉં તો ભગુડા વાળી નો કહેવો ભલા માણસ તેથી આવે ભગવતી તેથી જોગમાયા આવે બાકી નકર નો આવે એવી જોગમાયા કેમ પ્રસન્ન થાય રાજસ્થાનની ધરતી અને 142 વર્ષની ઉંમર કેવી ડોહ્યું 142 વર્ષની ઉંમર ઢોરા ચારે છે દાઢિયાળ અને 22 વર્ષનો યુવાન ભેળો ઢોરા ચારે કે હવે બીકા હવે લગ્ન કરી લેવાય વિવાહ કરી તો અમે 2 ગીતડા ગાવા માટે આવી પણ ચારણોએ તો માના ચરણમાં માના બાળુડા વિશે એમાં બીજી વાત ન આવે પણ ક્ષત્રિયોએ જે માને ઓળખી છે પછી ગરાહીઓ હોય કાઠી હોય આયર હોય આટી હોય મહિયો હોય એને જે ઓળખી છે એને ખબર પડી ગઈ કે હવે માં પ્રસન્ન થઈ હવે નાની વસ્તુ ન માગાય મોગલના પાસે આવો નાનું એવું કોઈ દી માંગતા ને ભૂલ ખાઈ જાય હળવદનો મમન એક ખાંસી અને હાલો જતો તો રણમાં થાકી ગયો બહુ તડકો લાગ્યો એટલે માગવાની વાત કરું છું એટલે બહુ થાકી ગયો એટલે નાનો માણસ બેચારો બહુ થાકેલો તો ઉપર આમ નજર કરીને એનાથી બોલાઈ ગયો હે ખુદા છોટા સા ઘોડા દે એક નાનો એવો ઘોડો દે ને હવે થાકી ગયો રણમાં હલાતું નથી હે ખુદા છોટા સા ઘોડા દે
પણ માગ્યું શું છોટા છે. એમાં હળવદ મહારાજ નીકળ્યા, એમાં ઘોડી હભર હતી એટલે ઠાણ દીધું ઘોડી. અને વસેરાને ઉપાડે કોણ? એમાં આને આવતો જોયો કે કોણ છો, ક્યાંનો છો? તો હળવદનો છું મમન. તો લે આ વસેરાને ઉપાડી લે હાલ આ દીધો. પણ માગ્યું તું શું ખબર? છોટા સા મોટો ઘોડો દે એમ કીધું તો મોટો આપત. એટલે મોગલ પાસે કોઈ દી માગણી નાની ન કરતા, જેવું માગો એવું આપે. નાનું માગો તો નાનું, આ માંગો તો માથે બેહવાને, એને આપ્યો ઉપાડવા. એટલે એવી શક્તિ બીકો ઓળખી ગયો કે આજ પ્રસન્ન થઈ ડોહી 142 વર્ષની દાઢિયાળી દેવી. એને કીધું કે લગ્ન તો કરું પણ માં તમે તો ધારો તો ગમે ત્યાં લગ્ન થાય ને, કે એ તો થાય ને તમારી નાયતમાં. તો કે તો રાવ શેખાની કુંવરી હારે મારે પરણવું છે. કેવડો મોટો રાજા. અને આઈમાં જાય છે, ટૂંકમાં વાત કરવી મારે 2 મિનિટમાં. આઈમાં જાય છે, ત્યાં જઈ માગું નાખે. અને એની રીતે એને ના ન પાડી, માને કેમ ના પાડે, પણ એની રીતે સમજાયું આમ હોય તો આમ થાય ને આવી રીતે હોય ને આમ ને થોડુંક અમારે શબ્દમાં આમ ને એમ કરી અને હું જવાબ આપી એમ કરી દીધું. આઈમાં વહી આવ્યા. પણ તરત એના માથે થોડા સમય પછી અને જો બીજી ચોખવટ કરતો, અમારે આયુ કોઈ દી આવું કરાવે નહીં તો કર્મે થાય. આપણે મુલતાનમાંથી આવી ફોજ અને માથે સડાઈ થઈ, ગઢ કબજે થયો અને રાવ શેખાને પકડીને મુલતાનમાં લઈ જાય છે ઠેઠ. અને મુલતાનની જેલમાં પૂર્યો રાવ શેખાને. અને જેલમાં પૂરી દીધો. પછી રાજપૂતાણીને ખબર પડી કે હવે ડોહી પાસે જવાય, બીજો કોઈ રસ્તો નથી. હા હા, કેવી જોગમાયાઓ, કેવી શક્તિઓ. અને કરણીજીની પાસે પોતાની કુંવરીને લઈને આવે છે કે એનો બાપે જે ભૂલ કરી હોય પણ હું દીકરી બીકાને આપું છું. તે આમાં કે પણ એમાં એવું કઈ ભૂલનું થોડું હોય કે પણ એક શરત છે. જો રાજપૂતાણી ઓળખી ગઈ, એક શરત છે મારી એમાં. કે શું શરત છે? કે દીકરીનું કન્યાદાન કરવા માટે એનો બાપ તો જોઈને માં માંડવામાં, એટલું તો જોઈને હા 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 આ ઓળખી લીધી. કન્યાદાન કરવા માટે બાપ તો જોઈને ડોહી કે ઈ આવે એટલું જ બોલી, ઈ આવે પણ તમે કયો નહીં તો 5મે દી જાન લઈને આવી જાય. જો મુલતાનમાંથી ઘોડા ગમે એવા દોડવે તો 5 દીમાં રાજસ્થાન પુગાય નહીં. પણ કરી દીધું 5મે દી જાન લઈને આવી જાજો. રાજપૂતાણીએ કીધું કે કાંઈ વાંધો નહીં, ટૂંકમાં બીકાની જાન આવે છે. અને હારે કરણીજી છે 142 વર્ષની ઉંમર. આવી અને બરાબર આમ માંડવામાં કન્યા પધરાવો સાવધાન જ્યારે થાય છે ત્યારે રાજપૂતાણી ધીરેક દઈને કહે છે કે માં હવે હું ઝેર ઘોળું શું કરું? કેમ કે તમે કીધું તું કે માં તમે એમ બોલ્યા હતા કે એનો બાપ, મેં એમ કીધું એટલે તમે કીધું કે એનો બાપ આવે એ થાય. તો કન્યાદાન કરવા માટે બાપ જોઈએ. હવે કન્યા પધરાવો સાવધાન કહી દીધું. બાપ છેટ મુલતાનની જેલમાં છે. માં કેવી રીતે આવે? કે તું કન્યાને લઈ આવ. ઈ લઈ આવીને આમ જાય છે કન્યાને લેવા ગણે થાપના પાસે. અને અહીંથી ભગવતી ભેળિયા વાળી આય કરણીજી હમણીનું રૂપ લીધું. બ્રહ્માંડીય કિસ્સા કરકર મુલતાનની જેલમાં જઈ થપાટ મારી, તાળા તોડી હમણીના રૂપમાં રાવ શેખાને માથે બેહારી અને કન્યાની હાર માંડવામાં કન્યાદાન કરવા બાપને બેહારી દીધો. તો ભલા માણસ એવી ભગવતી, એવી એવી અમારી શક્તિઓ અવાજ કરવાને આવીને ઉભી રહી એ શક્તિ. અને એવી ઈ શક્તિમાંની એક શક્તિ મોગલ. એનો જ્યારે મેળો હોય, એક રચના મેં લખી છે, ત્યારે 9 લાખ લોબડિયાળીઓ આવે. પણ કેવી રીતે આવે એની આ એક રચના છે. કેવી રીતે ભગુડામાં ભગવતીઓ આવે હું ઘણી વાર કહું છું. મોગલનો મેળો હોય, એક પછી એક જોગમાયાનું ખબર પડે ને ભગુડામાં આવે કે મોગલનો હોય મેળો, એ મેળો માં મોગલનો હોય મેળો, એ માય તરવેડો હૈડેંગ પાર હેડો નેહડાનો સૂદ નેડો. મોગલનો હોય મેળો, એ માય તરવેડો હૈડેંગ પાર હેડો નેહડાનો સૂદ નેડો. ભગુડામાં પાટો છો છે આજ વિહમો. અને જોગમાયાને ખબર પડીને મંડી એક પૂછે કે આવો બધી આયુ આવતી હતી. પણ ગાંધીગીરની માલિકો વર્ષોથી 200-250 વર્ષથી નાના જૂના જે થડા હતા એની માથે હાગડા પડી ગયા હતા, એની માથે રાફડા થઈ ગયા હતા, ધૂળું વળી ગઈ હતી. ઈ થડા ફફળી અને ધૂળું માંથી ઊભી થાય મોગલના ભગુડામાં મેળામાં આવવા માટે મંડી આવવા. અને કેવી રીતે આવી? જૂના થડેથી જાગે જાગે,
જૂના થડે થી જાગે ભવ ભવ ના દુઃખ ભાંગે પેલા તો બધાના દુઃખ મળી દુઃખ ભાંગવા મળી મોગલના મેળામાં આવવાના હરખમાં જૂના થડે થી જાગે ભવ ભવ ના દુઃખ ભાંગે ઝાંઝર ચણણ વાગે રમવા ને રાસ લાગે મોગલ નો હોય મેળો એમાં તર વેડો હૈડે ન પાર હેડો નેહડા નો સૂત નેડો હવે પહેલી ખબર ભગવતી આવડને પડી જોગમાયા અને તન્નોટરાય નામે ઓળખાય છે જેસલમેર થી આગળ પાકિસ્તાનની બોર્ડર ઉપર બેઠી છે અને પાકિસ્તાન તરફથી 5ની વખત યુદ્ધ વખતે 3000 થી વધારે બોમ્બ નાખવામાં આવ્યો આપણી ટુકડી નાની હતી ખબર વગરના આવી ગયા મીંડા બોમ્બ ફેંકવા આપણા યુવાને નક્કી કર્યું કે અહીં બાંધી લડી લઈ તો ખપી તો જાય પણ હિન્દુસ્તાનના હિમાળા ઘેરાઈ જાહે હવે શું કરી હવે એક રસ્તો છે કાંઈ આવડનો થડો છે ચારણ જોગમાયાનો અને તન્નોટરાય નામે ઓળખાતી આવડના થડે આવી અને કીધું કે આય માં હે આવડ હવે હિન્દુસ્તાનના હિમાળા હાચવી લેજે અને પેળીઓ ખકેરતી ઊભી થઈ અને 3000 બોમ્બ ત્યાં નાખવામાં આવ્યા એક પણ બોમ્બ વિસ્ફોટ નથી થયો ત્યાં 100 માં બોમ્બ રાખવામાં આવ્યા છે હજી થોડાક એટલે એ તન્નોટરાયને ખબર પડી અને ઈ મોગલના મેળામાં રેગિસ્તાનની રેતી ખંખેરીને આવવા માટે ઊભી થઈ પણ કેવી રીતે આવડ રણેથી ઉઠી ઉઠી આવડ રણેથી ઉઠી 3 લોક પર તૂઠી ગજવે જકાર ગોઠી ઓળખોળ છે અમોથી ગજવે જકાર ગોઠી ઓળખોળ છે અમોથી મોગલ નો હોય મેળો એમાં તર મેળો હૈડે ન પાર હેડો નેહડા નો સૂત નેડો આવડાય આવતા આવતા ભેળિયાનો છેડો આમ કરીને આમ ફરકાયો તા તો પાકિસ્તાનના બલુચિસ્તાનના કોહલાના પહાડની માથે હિંગળાજ બેઠી એને ખબર પડી કે આજ આવડ ભગુડા મોગલના પાટોત્સવમાં જાય છે તો મારે જવું જોઈએ પણ એ રથડો જોડી ન આવી કોઈ પક્ષી ઉપર બેસી ન આવી કોઈ જનાવર કે સિંહ ઉપર બેહી ન આવી હિંગળાજ કેવી રીતે આવી પાકિસ્તાનેથી પાંખે પાંખે પાકિસ્તાનેથી પાંખે હિંગળાજ ઉઠી હાકે જોયું જગત નાખે દેવીઓ ના ગુણ દાખે પાકિસ્તાનેથી પાંખે હિંગળાજ ઉઠી હાકે જોયું જગત નાખે દેવીઓ ના ગુણ દાખે જય હો ગાંધી ગીરમાં પાટરામાના નેહ લાકડી વાળી પીછળને ખબર પડી અને ઈ જ્યારે પાટોત્સવમાં ભગુડા આવવા તૈયાર થઈ ત્યારે શું ઘટના બની સાંભળજો પીછળનો પડકારો કારો પીછળનો પડકારો દેવનાય ખુલ્યા દ્વારો નહીં તો ને મન ડારો આજ ખેર નહીં અમારો પીછળ પાટરામાંથી નીહરી જા કા તો દૈત્યો બધા એના ઘરમાં કરીને સુલાની આગમનમાં ટૂટ્યું વાળી બેહી ગયા શું કામે બધા દૈત્યોએ નક્કી કર્યું કોઈ બહાર નીકળતા નહીં નકર આજ પીછળ છે મોગલના મેળામાં ભગુડા પાટોત્સવમાં જાય છે જરાય વાયડા આપણે થયા તો બધાયના બોથા પકડી ભેળિયાને છેડે બાંધી અને ભગુડા મોગલના યજ્ઞમાં પધરાવી દે એટલે બધા સાનામાના બેહી જાય કોઈ સાનામાના પીછળનો પડકારો